નમસ્કાર દર્શક મિત્રો, એસએનટી માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સંસ્થા કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। હાંસોડની ખેડૂત સહકારી પંડવાઈની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે મોટાભાઈ વલ્લભભાઈ પટેલે પણ નોંધાવી ઉમેદવારી। ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ। જંબુસરમાં ખાતરની અછત વચ્ચે નકલી ટોકન કૂપન કૌભાંડ। સમગ્ર ઘટના મામલે ગુનો દાખલ થતા 2 લોકોની ધરપકડ 2.5 દિવસના રિમાન્ડ પર। ભક્તોની દશા સુધારનાર દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી દશામાનું નર્મદામાં વિસર્જન। નર્મદા પાર્ક ખાતે હજારો પ્રતિમાઓનું કરાયું વિસર્જન। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરતા ચિંતાનું મોજું। 5 રેસ્ટોરન્ટો બંધ કરવાની નોટિસ। 2 રેસ્ટોરન્ટોને ફાયર એનઓસી મુદ્દે નોટિસ ફટકારાઈ। ભાવનગરમાં લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ થયો હોવાનો આક્ષેપ। આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેશન ખાતે વિરોધ નોંધાયો। ભરૂચ જિલ્લામાં કાર્યરત એસએનપી ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે। ડીજીઆના સેટઅપ બોક્સમાં એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો। ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો। ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો। હાંસોડની ખેડૂત સહકારી પંડવાઈની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે મોટાભાઈ વલ્લભભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। ભરૂચના હાંસોડની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 5મી સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં 15 ઉત્પાદકો અને 1 બિન ઉત્પાદક મળી 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડા ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। સહકાર પેનલના નેતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે વર્ષ 1998થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે પૂરતા પ્રમાણમાં શેરડી મળતી નહોતી અને ફેક્ટરી પર ₹40 કરોડનું દેવું હતું। ટૂંક જ સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામુક્ત કરી હતી। શરૂઆતમાં 2500 ટન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને 5000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2007-8માં 30,000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેના બાદમાં વધારીને 60,000 લીટર કરવામાં આવ્યો છે। વિરોધી પેનલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવારો પણ નથી અને માંડ 6 ઝોનમાં જ ફોર્મ ભરાયા છે। ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80-20નો રેશિયો રહેતો હતો ત્યાં આ વખતનો માહોલ જોતા તેમની સહકાર પેનલને 90% કરતાં વધુ સમર્થન મળશે। ઉલ્લેખનીય છે કે 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ફેક્ટરી ચૂંટણીમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ સામે તેમના જ મોટાભાઈ વલ્લભ પટેલે પણ પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતારી 12 ફોર્મ ભર્યા છે। આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા। સહકાર પેનલના ઉમેદવારો 5 બેઠકો પર બિનહરીફ રહ્યા હતા, જ્યારે 24મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે।
મતદાન 5 સપ્ટેમ્બરે અને 6મી મતગણતરી કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી લિમિટેડ પનવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, 1 બિન ઉત્પાદક આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો. એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી. મેં જ્યારે 4/98માં તેના આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું. શરૂઆતના પહેલે જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સપાન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો. 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો. ઇથેનોલ પ્લાન્ટ 1 વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે. છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીને સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અમે આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો કે 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભારણ જે આવવાનું છે ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. જંબુસરમાં ખાતરની અછત વચ્ચે નકલી ટોકન કૂપન મામલે 2 સામે ફરિયાદ નોંધાતા 2.5 દિવસના રિમાન્ડ પર રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં રાસાયણિક ખાતરની તંગી વચ્ચે મંડળીઓમાં હવે બોગસ ટોકન કૂપનથી ખાતર મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એક મંડળીના સંચાલકે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની પાસેથી 15 બોગસ કૂપન મળી આવતા ખાતરના કાળા બજારની આશંકા સેવાઈ રહી છે. જંબુસર પોલીસે બંનેની અટકાયત કરી છે. કૂપન ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે અને આ કૂપનના આધારે મળતું ખાતર શું કરવામાં આવતું હતું તે સહિતની વિગતો પોલીસ મેળવી રહી છે. જંબુસરમાં ખાતર વિતરણ દરમિયાન કથિત નકલી કૂપનનો ઉપયોગ કરીને ખાતર મેળવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. આ અંગે જંબુસર તાલુકા કોઓપરેટિવ પરિયેજ એન્ડ સેલ યુનિયન લિમિટેડ સાથે જોડાયેલા ફરિયાદીએ 2 શખ્સો સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસ ફરિયાદ મુજબ 17 ઓગસ્ટના રોજ જંબુસરના ખાતરનું વિતરણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ ખાતર લેવા માટે આવ્યો હતો. તેની પાસે સંસ્થાના કૂપન જેવા દેખાતા ટોકન નંબરવાળા કૂપન હોવાનું કર્મચારીઓના ધ્યાનમાં આવ્યું હતું. કૂપન અંગે શંકા જતાં કર્મચારીઓએ સંસ્થાના જવાબદાર અધિકારીને જાણ કરી. ત્યારબાદ તપાસ દરમિયાન કુલ 15 કૂપન મળી આવી હોવાનું સામે આવ્યું છે અને 15 કૂપનો નકલી બોગસ હોવાનું સામે આવતા આખરે પોલીસમાં ગુનો દાખલ થઈ ગયો છે. ભક્તોની દશા સુધારનાર દશામાની વિસર્જન યાત્રાઓ નીકળતા નર્મદા ઘાટ ઉપર હજારો માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ દિવાસાના દિવસથી થયા બાદ ભક્તોએ માતાજીની ભક્તિમાં
લીન બની ઉપવાસ કરી શુક્રવારના દિવસે રાત્રે જાગરણ કરી માતાજીની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરી મધ્યરાત્રિએથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ વાહનો હાથલાડી તથા ટુ વ્હીલર વાહનો ઉપર દશામાની ઢોલ નગારા અને અબીલ ગુલાલોની છોડ વચ્ચે વિસર્જન યાત્રાઓ નીકળતા ભરૂચ જિલ્લો ભક્તિમય બનવા સાથે નીલકંઠેશ્વર ઘાટ બંધ હોવાથી નર્મદા પાર્કના ઘાટથી દશામાનું વિસર્જન કરવા માટે ઘાટ ઉપર વિવિધ સંગઠનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તૈનાત કરવામાં આવતા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી નર્મદા નદીના ઘાટ ઉપર દશા માતાની 8,000થી વધુ નાની મોટી પ્રતિમાઓ એકત્ર કરી નાવડી અને બોટ મારફતે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં વિસર્જન કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર અને દશાશ્વમેઘ ઘાટ ખાતે પણ નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતા મક્તમપુરના પોસ્ટ ફળિયા નજીકના નર્મદા નદીના ઘાટ ઉપર નાવડીઓ મારફતે નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી ભક્તોએ નદીના ઘાટ ઉપર દશામાની અંતિમ આરતી અને પૂજા અર્ચના કરવા સાથે રડતી આંખે દશામાને નર્મદા નદીમાં વિદાય આપી દશામાં આવતા વર્ષે વહેલા પધરામણી કરજો તેવી આશા સાથે ભક્તોની દશા સુધારજો તેવી પણ માતાજીને ભક્તોએ પ્રાર્થનાઓ કરી હતી. જાડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું. રાતના 10:30 વાગ્યાથી લઈ ને અત્યારે સવારના 6 વાગ્યા છે. લગભગ 8,000થી વધુ પ્રતિમાઓ નાની અને મોટી વિસર્જન થઈ ચૂકી છે અને આપ જોઈ રહ્યા છો કે હજી પણ ખાસી સંખ્યામાં મૂર્તિઓ લઈને ભાવિ ભક્તો અહીંયા આવી રહ્યા છે. મારા ફાઉન્ડેશન દ્વારા ખાસ તકેદારી એવી રાખવામાં આવી હતી કે ખાલી મૂર્તિનું જ વિસર્જન થાય. પૂજાપો અને જે પણ બિનજરૂરી સામાન છે તે ઉપર કચરાપેટીમાં લોકો મૂકે અને એક અવેરનેસના ભાગરૂપે કે આપણી નર્મદા નદી ગંદી ના થાય, પ્રદૂષિત ના થાય, એ ભાવનાથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યની અંદર પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ બહોળો પ્રતિસાદ, ખૂબ સેવા સારી એમના તરફથી આપવામાં આવી હતી. હજી પણ એમના જવાનો અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે અમારા સાથી મિત્ર મહાકાલ સેનાના સ્વયંસેવકો બપોરે રાતના પ્રજ્ઞેશભાઈ પટેલ ટાઈગર્સ એકતા ગ્રુપ એ પણ સેવા આપીને ગયા હતા અને તમામ લોકો જે પણ અહીંયા આગળ મૂર્તિ વિસર્જન કરવા જે લોકો આવ્યા, નાની મોટી તમામ લોકોએ સેવા આપી અને એક એકતા ભર્યું વાતાવરણમાં આ મૂર્તિનું વિસર્જન થયું છે. મારી આ વિડીયોના માધ્યમથી અપીલ છે કે આવનારા વર્ષોમાં આપણે માટીની મૂર્તિ સ્થાપિત કરીએ અને પૂજાપો અને બિનજરૂરી સામાન આપણે એવી જગ્યાથી પહેલેથી જ મૂકીને આવીએ કે અહીંયા આગળ આપણે પ્રદૂષણ અટકાવીએ નર્મદા નદીનું. એટલી જ આપના વિડીયોના માધ્યમથી અપીલ કરવા માંગુ છું. જય માતાજી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાતા 5 રેસ્ટોરન્ટ બંધ કરાતા અને 2 રેસ્ટોરન્ટને ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિવિધ ટીમોએ છેલ્લા 1 અઠવાડિયાથી નેશનલ હાઈવે ઉપરની હોટલોથી માંડી તાલુકામાં કાર્યરત વેજ નોનવેજ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરવામાં આવતા ઘણા રેસ્ટોરન્ટો લાયસન્સ વિનાના તો ઘણા રેસ્ટોરન્ટો અને હોટલોના રસોડા કિચનમાં અધિકારીઓની ટીમે ચેકિંગ કરતા અત્યંત ગંદકી, દુર્ગંધ અને માખીઓ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય અને આ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવતા રોગચાળો ફેલાય તેવી દહેશતના પગલે ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં ચેકિંગ કરી વાસી સામગ્રીઓમાં શાકભાજી, ચિકન, મટન તથા રાઈસ, બાફેલા ચણા, ચિકનની ગ્રેવી તથા ટામેટા સોસ સહિતની સામગ્રીઓ અખાદ્ય હોવાનું સામે આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ જિલ્લાના પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ભરૂચ નગરપાલિકાનું સેનેટરી, ફાયર વિભાગની ટીમ તથા ડીવાયએસપી CK પટેલની પોલીસની ટીમ સાથે વેજ નોનવેજ રેસ્ટોરન્ટ ચેકિંગ કરવામાં આવતા દહેગામ ચોકડીથી બાયપાસ ચોકડીની આજુબાજુની તમામ રેસ્ટોરન્ટોમાં 5 થી 7 અધિકારીઓની ટીમે સરકારી ગાડીઓના કાફલા સાથે સવારથી જ વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલોમાં ચેકિંગ કરવામાં આવતા હોટલોમાંથી ચિકન, મટનના જથ્થા તથા રસોડાના ગંદકીના સામ્રાજ્ય અને દિવાલો ઉપર ગંદકીના લોચા વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોવાના દ્રશ્યો જોઈ અધિકારીઓની ટીમ પણ તોબા પુકારી ઉઠી હોય. તમામ રેસ્ટોરન્ટોના બિનઉપયોગી એક્સપાયર ડેટવાળા સામગ્રીઓ તથા રેસ્ટોરન્ટોમાં રહેલા લોટના પેકેટો પણ એક્સપાયર ડેટવાળા હોવાના કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
જો કે અધિકારીઓની ટીમ તપાસમાં પહોંચતા માખીઓ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે રેસ્ટોરન્ટોમાં ઘઉંના લોટો પણ એક્સપાયર ડેટવાળા હોવાના સામે આવ્યું છે, જેના કારણે અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. અધિકારીઓએ પણ મોઢા ઉપર રૂમાલ મૂકવાની નોબત આવી ગઈ હોય તેવી દુર્ગંધ વચ્ચે વાનગીઓ તૈયાર કરી ગ્રાહકોને પીરસવામાં આવતી હોય અને ભયંકર રોગચાળાની દહેશત ઊભી થાય તેવી શક્યતાઓના કારણે સંપૂર્ણ વહીવટી તંત્ર દ્વારા 5 જેટલા રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી સંપૂર્ણ રેસ્ટોરન્ટમાં સફાઈ કરી તંત્રને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ ચાલુ ન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જો કે 2 રેસ્ટોરન્ટોને ફાયર એનઓસી ન હોવાના કારણે એસએન તવા ફ્રાય તથા ખાના ખજાના હોટલમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધન ન હોવાના કારણે ફાયર ઓફિસર દ્વારા બંનેને નોટિસ ફટકારી ફાયર સેફટીના સાધનો કરવા માટે પણ સૂચનો કર્યા છે. આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં તે તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. ભાવનગરમાં લઠ્ઠાકાંડ નહીં હત્યાકાંડ થયો હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો. ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ હોવાના આક્ષેપ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતર્યું છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને વિવિધ સૂત્રોચ્ચારના પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. આમ આદમી પાર્ટીના વિરોધ વચ્ચે કેટલાય કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી ડિટેન કર્યા હતા, પરંતુ લઠ્ઠાકાંડ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હું સંદીપ વસાવા, આમ આદમી પાર્ટી કાર્યકર. સૌપ્રથમ આજે જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે એમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને સાંત્વના પાઠવીએ છીએ. કહેવાતી સંવેદનશીલ સરકારની અસંવેદનશીલતા આ લઠ્ઠાકાંડમાં સાબિત થાય છે. વારંવાર આવા બનાવો ગુજરાતમાં અગાઉ પણ થયા છે, પરંતુ સરકાર આ પ્રત્યે સંવેદનશીલ નથી, માત્ર ને માત્ર વાતો કરે છે. પોલીસ, સરકાર અને જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે, ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે. કહેવાતા જે રોયલ સ્ટેક ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે. અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી. સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે અમારી માંગણી છે કે જે આ રોયલ સ્ટેક જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે. ભરૂચના એમજી રોડ ઉપર સિટી સેન્ટર નજીક કચરાના ઢગલા સામે પાલિકાએ કાર્યવાહી કરી છે. અમે એટલા માટે કરીએ કે એક સારી આશાથી કરાયો છે અમે લોકો કે નગરપાલિકાની ગાડી આવે અને સવારે ભરી જાય તો અમારું એટલું સાફ થઈ જાય. ભાઈ હવે આટલી બી તમે અગર સેવા અમને ના આપી શકો તો પછી અમારું શું કામનું આ બધું? જાહેર રોડ પર નથી, આ સાઈડ પર અમારો જે એનો પોઈન્ટ છે, આપણે શું કહેવાય આ કચરાનો પોઈન્ટ જ છે, ત્યાં અમે લોકોએ નાખેલો છે.
ડસ્ટબિન નથી, ડસ્ટબિન કોઈ કાઢી ગયું છે અહીંયાથી, ડસ્ટબિનની જગ્યાએ અમે કચરો નાખ્યો છે અહીંયા. જાહેર રોડ પર તો છે જ નથી, તમે કેમેરામાં જોઈ શકો છો કે અમે લોકો જે પોઈન્ટ છે ત્યાં જ પોઈન્ટ પર જ નાખેલો છે કચરો બધો. તમે રહેવા દો મેડમ, હું બધાય સીઓને વાત કરું. નહીં ચાલે ના કેમ ચાલે? કેમ ના ચાલે? ચાલે હું મળું છું ને, એ કહેશો તો ભરી દેશે હું તમારે. એટલે હું કહું છું તમને પણ આ ખોટું છે ને, આટલું બતાય. કચરો ભરવાની જવાબદારી નગરપાલિકાની છે. નગરપાલિકાની છે. ત્યારના તમને હું શાંતિથી કહું છું, તમારે સાંભળો. નગરપાલિકા રોજે રોજનો કચરો લેવા માટે તો આપી રોજે રોજનો જ કચરો છે આપી. મારી ગાડી 2 ટાઈમ આવે છે, ટ્રેક્ટર ત્રીજું આવે છે. તમારે ઇન્ફન્ટ શોપિંગ વાળાને બોલાવો કે ના આપજો તો મને તમે પાછળ ભરી દઈશ તમારા સાહેબ. ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ વોર્ડ નંબર 8માં આવેલા સિટી સેન્ટર પાછળથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો શોધી કાઢવામાં આવ્યો છે. પાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની સુવિધાઓ હોવા છતાં વેપારીઓ તથા સંચાલકો દ્વારા ખુલ્લામાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાના વિરોધાભાસી કિસ્સો તપાસમાં ખુલ્લો પડ્યો છે. આ બેદરકારી બદલ પાલિકા તંત્રએ સંચાલકોને 2000 રૂપિયાનો દંડ ફટકારી 12 કલાકમાં કચરો હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું છે. મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવક સહિતની ટીમે સ્થળ ઉપર પહોંચીને આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સિટી સેન્ટરના વેપારીઓ કચરો યોગ્ય જગ્યાએ ફેંકવાને બદલે પાછળના ભાગે ખુલ્લામાં નાખી રહ્યા હતા. કચરાના ઢગલાને કારણે રખડતા પશુઓ પણ આ એકઠા થયેલામાં ગંદકી વધારી રહ્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે નગરપાલિકા દ્વારા રોજના 2 સમયે ડોર ટુ ડોર ગાડીઓ મોકલવામાં આવે છે. ફરિયાદો મળતા ત્વરિત નિકાલ કરાય છે. પાલિકા તંત્ર વેપારીઓ તથા તમામ શહેરીજનોને માર્ગો કે ખુલ્લી જગ્યા ઉપર કચરો ન ફેંકવા પણ અપીલ કરી રહ્યું છે. વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજ રોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે. વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાંખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે. સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે. તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે. એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે. છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે. અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો. અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર. ભાઈ વિક્રમ પટેલ સિટી સેન્ટરના પ્રેસિડેન્ટ બોલું છું. આ શોપિંગનો અમારો જે કચરો છે પાછળ જમા થયેલો છે, જે કચરો અમે કઢાઈને અત્યારે અહીંયા નંખાયો છે કે ભાઈ નગરપાલિકાની ગાડી આવીને ભરી જાય તો અહીંયાથી અમારે એટલો કચરો સાફ થઈ જાય. હવે કચરો પાછળ જમા હતો, અમને ખબર ના હતી, અમે લોકોએ જોયું તો કચરો કરાવીને બહાર નંખાયો. એમાં તો નગરપાલિકાના જે અધિકારીઓ છે આવીને અમારી ઉપર જબરજસ્તી અને થોડું આપણે દાદાગીરી કરે છે અને પેનલ્ટી અમને મારે છે. તો કચરો અમે નંખાયો છે પોઈન્ટમાં કે ભાઈ નગરપાલિકાની ગાડી રોજ આવે છે તો રોજ ભરી જાય અહીંયાથી. તો આ તો હમણાં અમારી ઉપર ચોટે છે ઉલટા. તો અમારે આ કચરા આટલી તમે નગરપાલિકા અગર આટલી અમને સેવા ના આપે તો પછી અમારે કામનું શું આ બધું? આ સંગ્રહ નથી કરેલો. આ કચરો પાછળ હતો તે કાઢીને બધો અમે આગળ કરાવ્યો કે ભાઈ નગરપાલિકાની ગાડી લઈ જાય. ડોર ટુ ડોર આવે છે. હવે કચરો અમુક દુકાનવાળા આપે છે તે લઈને ભાગી જાય છે. હા, અમારી દુકાનોનો કચરો, શોપિંગનો બી નહીં, દુકાનનો કચરો છે આ બધો. વાલિયાના પઠાણ ગામમાં લોટના પેકેટમાં જીવાત નીકળતા લોટનું પેકેટ એક્સપાયર ડેટ વાળું નીકળતા હોબાળો મચી ગયો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા પઠાણ ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થતો હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે.
ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પ્રાથમિક તપાસમાં લોટના પેકેટ ઉપર દર્શાવેલી એક્સપાયર ડેટ પૂર્ણ થઈ ચૂક્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારનો જવાબ ઘટનાની વિગત મુજબ જ્યારે ગ્રાહકે લોટમાંથી ઈયળો નીકળવાની અને એક્સપાયર ડેટ પૂર્ણ થઈ હોવાની બાબતે દુકાનદારને સવાલ પૂછ્યો ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ડેટ જોઈને જ માલ લઈ જવો તેવો અત્યંત બેજવાબદાર અને આકરો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. વેપારીના આવા વલણને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. ગ્રામ્ય અને આદિવાસી બહુ વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત ન હોવાથી કે પેકેટ પર લખેલી ટેકનિકલ વિગતો વાંચી શકતા ન હોવાથી આવા કિસ્સાઓમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. લોટના પેકેટ ઉપર એક્સપાયર ડેટ હોવાનું સામે આવતા આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઈ શકે છે. આ લોટ ક્યાં આપ્યો અત્યારે? હેલા આ લોટ ક્યાં આપ્યો અત્યારે? હા હે એ પછી કરજે. આ લોટ ક્યાં આપ્યો એવું પૂછું તને. હા અત્યારે તારી દુકાનેથી લઈ ગયા કે નહીં લઈ ગયા? લઈ ગયા ને? તો આમાં ઈયળો છે ને 100 તને ભણેલો છે તું. આ જોઈ લે કઈ તારીખ છે આમાં? કઈ તારીખ છે તે કેમ? જોયો નથી ને પેકેટમાં આવેલો છે. ગઈકાલે બી આવી ઈયળો આમાં ઈયળો દેખાય તને? ઈયળો દેખાય કે નહીં દેખાય? હે બીજો આવો કેટલો માલ છે દુકાનમાં? બતાવ માલ આમાં કોથળી બતાવ. કેમ 100 જોવું પડે ને તમારે? આખો મીઠી તમે વેચી દે નહીં ચાલે ને? તારા ઉપર કઈ છે? હે બસ છૂટો હોય કે પેકેટ વાળો હોય? કેટલી વાર ટેન્ટી બિસ્કિટ એક્સપાયર નીકળેલી છે. કાયમ તો લઈ જઈએ તો ખબર પડે કે નહીં. એ લોટની વાત છોડ દો. આ 100 નો માલ છે એનું શું કરવાનું છે? 2-3 થેલી નહીં. કાલે બી હતો. કાલે બીજો આપી દીધો ને મેં. આજે બી આ લઈ ગયા. આ બી એવો જ છે. આજે ના પાડી મેં કે પેકેટ નહીં લઈ જાઓ છૂટો. એવું નહીં પણ 100 નો માલ નહીં વેચવાનો એમ. એટલે દાદા જેલ માંગે જેલ બી આપી દેવાનું. મેં દાદા મેં કે પેકેટ નહીં લઈ જાઓ તમે છૂટું લઈ જાઓ. એવું નહીં. ફોડી આપું તો એ કે આજ જોયું મને એટલે આજ આપ્યો. એ વાત બરાબર છે. ખબર છે કે ભાઈ આ એવું થવાનું એટલે અમે નહીં આપતા. એવું નહીં. આ એક્સપાયર ડેટ છે. આ માલ તમે શું કામ રાખો દુકાનમાં? બીજો કેટલો લોટ છે? ના પેલી 10-12 થેલી પડેલી છે અંદર. વાંજલી છે. અમે પથર ગામના રહેવાસી છે. અમે આ દુકાનથી ઘણી વખતથી સામાન લઈ જઈએ છીએ. વધારે સમયથી એક્સપાયર ડેટ જ હોય છે. બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય. અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો. અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા. એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ તો પછી એમને છૂટો લોટ આપ્યો. તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં. તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને. તો દાદા લઈ આવ્યા હતા અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી. અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું. એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે. એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા. તો એમાં અમે એમના જોડે અમે વાત કરી. એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે. એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે. 10-12 થેલી વૈધી છે આવું કહે છે. અમે કીધું અમને બતાવો પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને. એટલે તમને નહીં બતાવી થેલીઓ? ના થેલી નહીં બતાવી. ભરૂચના જૂના તવડા પાંચ દેવી મંદિરે બીએપીએસ દ્વારા બાળ પરાયણ યોજાઈ હતી. સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા પાંચ દેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ
પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ડિજિટલ યુગના બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે. સ્વભાવે ચીડચીડિયો અને ગુસ્સાવાળો બની રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જાડેશ્વર BAPS સ્વામિનારાયણના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. જૂના તવડા ખાતે કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દ્રષ્ટાંતો અને વિડીયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ આપી હતી. આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા પિતા અને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજન અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલી આ બાળ સભામાં જૂના તવડા ગામના મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા. આજે તારીખ 21ના રોજ તવરા ખાતે એક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલને લઈને ઘણી ઊંધી રસ્તે ચડી જતા હોય છે, ખોટી ગેમમાં અટવાઈ જતા હોય છે, બાળકોના સંસ્કારનું પતન થતું હોય છે, એની જાગૃતિને અર્થે અભ્યાસમાં બાળકો નબળા પડી જતા હોય છે અને જે અમુક વસ્તુમાં એમને ડર લાગી જતો હોય છે કે આ મારાથી નહીં થઈ શકે, એને અનુરૂપ અમે આજના દિવસે સરસ BAPS સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું. તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં, પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં. એના અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ ભજવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં કાર્યરત SNP ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં SNP ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર SNP ન્યૂઝ નિહાળી શકો છો. अंतम के समाचार पर फरी एक नजर। હાંસોડની ખેડૂત સહકારી પંડવાઈની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે મોટાભાઈ વલ્લભભાઈ પટેલે પણ નોંધાવી ઉમેદવારી. ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ. જંબુસરમાં ખાતરની અછત વચ્ચે નકલી ટોકન કૂપન કૌભાંડ. સમગ્ર ઘટના મામલે ગુનો દાખલ થતા 2 લોકોની ધરપકડ, 2.5 દિવસના રિમાન્ડ પર. ભક્તોની દશા સુધારનાર દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી દશામાનું નર્મદામાં વિસર્જન. નર્મદા પાર્ક ખાતે હજારો પ્રતિમાઓનું કરાયું વિસર્જન. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરતા ચિંતાનું મોજું. 5 રેસ્ટોરન્ટો બંધ કરવાની નોટિસ. 2 રેસ્ટોરન્ટોને ફાયર NOC મુદ્દે નોટિસ ફટકારાઈ. ભાવનગરમાં લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ થયો હોવાનો આક્ષેપ. આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેશન ખાતે વિરોધ નોંધાયો. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.